विद्यार्थी मित्रों आजना लेक्चर में मारी यूट्यूब चैनल में आपनु स्वागत है। आजनो लेक्चर है धोरण 9 मैथ्स એટલે ગણિતનો ચેપ્ટર નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળ વિશે આજનો પહેલો લેક્ચર છે। तो आज लेक्चर में આપણે શું કરીશું તો સૌથી પહેલા આજના લેક્ચરમાં આપણે જોઈશું સ્વાધ્યાય 11.1 ગણવા માટેના અગત્યના સૂત્રો। આટલા સૂત્રો આવડી જાય તો સ્વાધ્યાય 11.1 આવડી જશે। સૌથી પહેલું સૂત્ર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું। શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે પાઈ આર એલ। આ સૌથી અગત્યનું ધોરણ 9 10 બંને માટે જરૂરી। ત્યારબાદ શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું। તો શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ આવશે પાઈ આર બ્રેકેટમાં એલ પ્લસ આર। આ બ્રેકેટની અંદર એલ વત્તા આર અથવા તો આર વત્તા એલ પણ તમે લખી શકો છો। સરવાળામાં આગળ પાછળ લખાશે તો નથી વાંધો। ત્યારબાદ શંકુની ત્રાસી ઊંચાઈ એલ હોય તો એલ શોધવા માટેનું સૂત્ર કે એલ સ્ક્વેર બરાબર एच नो स्क्वेर वत्ता आर नो स्क्वेर। आमां पण सरळ होवाथी आगळ पाछळ लखाई जाय आर अने एच वांधो नथी। आ त्रण सूत्रोनी मददथी आपणे स्वाध्याय 11.1 गणी शकीए। सौथी पहेला जोईए दाखला नंबर पहेलो स्वाध्याय 11.1 नो। शंकुना पायानो व्यास 10.5 सेमी। तो पहेला लखी दईए के व्यासने डी कहेवाय। કેટલો આપેલો છે 10.5 સેન્ટીમીટર। તેની ત્રાસી ઊંચાઈને એલ કહીએ છીએ। તો કેટલી આપી છે 10 સેમી। વ્યાસ પરથી આપણને ત્રિજ્યા મળશે કે ત્રિજ્યા આર બરાબર ત્રિજ્યાનું સૂત્ર છે વ્યાસ એટલે કે ડી છેદમાં 2। डी ની જગ્યાએ વ્યાસ अपॉन 2 પણ લખી શકાય પણ આ શોર્ટમાં લખી શકાય આવી રીતે। તો વ્યાસની કિંમત છે 10.5 છેદમાં 2। હવે અહીંથી પોઈન્ટ કાપી લઈએ તો 105 થઈ જશે અને છેદમાં 2 ની સાથે 10 આવે એટલે કેટલા થઈ જાય 20 અને સેન્ટીમીટર। त्रिज्या 105/20 सेमी राखीए कारण के आपने त्रिज्या नहीं मांगी। हवे शंकुनी वक्र सपाटीनुं क्षेत्रफळ शोधवानुं कीधेलुं छे। तो शंकुनी वक्र सपाटीनुं क्षेत्रफळ पाई आर एल। पाईनी वेल्यू दाखलामां ना आपी होय तो 22/7 लखवानी अने जो दाखलामां आपी होय तो अहींया ब्रेकेट करीने लखी हशे पण अहींया नथी आपी एटले आपणे शुं लखीशुं 22/7 गुण्या त्रिज्या एटले के आर કેટલી છે 105 છેદમાં 20 ગુણ્યા એલ એટલે ત્રાસી ઊંચાઈ કેટલી આપી છે 10। હવે સિમ્પલ 10 ની શૂન્ય અને 20 ની શૂન્ય ઉડી ગઈ। 2 નો છેદ 22 જોડે ઉડાડીએ તો 11 દુ 22 7 તો કેટલા સીતા 105 તો 15 સીતા 105 વધ્યું શું 11 ગુણ્યા 15। હવે 11 ગુણ્યા 15 ઘણા લોકોને સામાન્ય ગુણાકારમાં પણ ભૂલ પડતી હોય છે તો અહીંયા આપણે જોઈ લઈએ તે પણ 15 ગુણ્યા 11 એકમની શૂન્ય 1 ગુણ્યા 5 5 1 ગુણ્યા 1 1 1 पंचा फरी 5 1 एका 1 तो 5 5 અને 1 6 1 ના 1 तो जवाब આવ્યો 165। હવે અહીંયા દાખલામાં એકમ સેન્ટીમીટર હતો તો જ્યારે ક્ષેત્રફળ શોધીએ તો સેન્ટીમીટરનો સ્ક્વેર। નાના ધોરણમાં આપણે 4 સેમી લખતા હતા પણ આ રીતે લખી શકાય સેન્ટીમીટરનો સ્ક્વેર। તો દાખલા નંબર 1 પૂરો થઈ ગયો। હવે જોઈએ દાખલા નંબર 2 જેની ત્રાસી ઊંચાઈ 21 મીટર હોય તો ત્રાસી ઊંચાઈ આપેલી છે કે ત્રાસી ઊંચાઈ એને શું કહેવાશે એલ बराबर 21 मीटर। पायानो व्यास आपेलो छे तो व्यास ने शुं कहेवाय डी बराबर 24 मीटर। व्यास આવી ગયો તો હવે વ્યાસ પરથી પહેલા શું શોધી લેવાનું ત્રિજ્યા।
કે ત્રિજ્યા આર બરાબર વ્યાસ એટલે કે ડી છેદમાં 2. આ એનું સૂત્ર છે. ત્રિજ્યા હંમેશા વ્યાસ કરતાં અડધી હોય છે. ડી બરાબર કેટલા લખ્યા આપણે? 24. તો 24 છેદમાં 2 છેદ ઉડાડી દો તો કેટલા આવશે? 12 મીટર. એકમ લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે રકમમાં શું આપ્યું છે. મીટરનું સેમી કાં તો સેમીનું મીટર થવું જોઈએ નહીં. ત્યારબાદ શોધવાનું શું કીધું છે? શંકુનું કુલ પૃષ્ઠફળ. તો એલ અને આર બંને મળી ગયા. તો હવે શંકુનું કુલ પૃષ્ઠફળ. હવે શંકુનું કુલ પૃષ્ઠફળ કહો કે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ કહો, બંને એક જ સરખા કહેવાય, સમાનાર્થી છે. એટલે આપણે પાઈ આર કૌંસમાં એલ પ્લસ આર વાળા સૂત્રનો ઉપયોગ કરશું. તો પાઈ આર કૌંસમાં એલ પ્લસ આર. પાઈની વેલ્યુ કેટલી છે? 22 સપ્તમાંશ, કારણ કે ક્યાં આપી નથી રકમમાં, આપણને જોઈ લો. ગુણ્યા ત્રિજ્યા આર કેટલા છે? 12. બ્રેકેટમાં એલની વેલ્યુ કેટલી આપેલી, એટલે કે કિંમત કેટલી છે? 21 વત્તા આરની કિંમત કેટલી આપી છે આપણને? 12. 22/7 ગુણ્યા 12 ગુણ્યા, સૌથી પહેલા કૌંસનો સરવાળો કરવો પડે, તે સિવાય છેદ ઉડાડી શકાય નહીં. ઘણા વિદ્યાર્થીઓ 7 અને 21નો છેદ ઉડાડી દેતા હોય, પણ એ શક્ય નથી. પહેલા સરવાળો કરવો પડશે, પછી જ છેદ ઉડશે. તો 21માં 12 ઉમેરીએ તો 33. હવે ઉપરની એક પણ રકમનો 7 જોડે છેદ ઉડતો નથી. તો સૌ પ્રથમ આ ત્રણેયનો ગુણાકાર કરવો પડે. સૌથી પહેલા 22 ગુણ્યા 12, એકમની 0, 2 એકા 2, 2 એકા 2, 2 દુ 4, 2 દુ 4, 4, 4 અને 2 6, 2 ગુણ્યા કેટલા વડે ગુણવાના છે ને? 33 વડે. તો 33 એકમની 0, 3 ચોક 12નો બગડો વધી પડી 1, 3 6 18 અને 19નો નવડો વધી પડી 1, 3 દુ 6 અને 1 7. ફરીથી 3 વડે ગુણાકાર કરીએ, 3 ચોક 12નો બગડો વધી 1, 3 6 18 અને 19નો નવડો વધી 1, 3 દુ 6 અને 1 7. તો 2 9 અને 2 11નો એકડો વધી 1, 9 અને 1 10, 10 અને 7 17નો સાતડો વધી 1, 8 7 અને 1 8. તો ગુણાકાર આવ્યો 8712 છેદમાં 7. હવે દાખલાનો સૌથી અગત્યનો અને સૌથી ડિફિકલ્ટ ભાગ આનો ભાગાકાર કરવો. તો ભાગાકાર પણ આપણે અહીંયા બાજુમાં જ કરીએ છીએ, જેથી તમને યાદ રહે. 8712 ભાગ્યા કેટલા કરવાના છે? 7. તો સૌથી પહેલા 7 એકા 7, 8માંથી 7 જાય તો કેટલા વધશે? 1. ઉપરથી એક જ રકમ નીચે ઉતારવાની, 7, 7 દુ 14, 17માંથી 14 જાય તો કેટલા વધશે? 3. ફરી એક રકમ ઉતારીએ, 1, 7 ચોક 28, 31માંથી 28 જાય તો 3. ફરી એક રકમ ઉતારીએ, આ 2, ફરી 7 ચોક 28, 32માંથી 28 જાય તો કેટલા વધે? 4. હવે ઉપરથી કોઈ રકમ નીચે ઉતારવા માટે રહી નથી. તો શું કરીશું? અહીંયા પોઈન્ટ મૂકીશું અને 0 ઉતારીશું. ઉપર પોઈન્ટ મૂકીને પછી તમે નીચે એક એક શૂન્ય વારાફરથી ઉતારી શકો છો. હવે 7 5 35, 40માંથી 35 જાય તો 5. ફરી શૂન્ય ઉતારીએ. એકવાર પોઈન્ટ મૂક્યા પછી તમે વારાફરતી એક શૂન્ય ઉતારી શકો, એકવાર ભાગ ચલાવ્યા પછી. 70 49, 50માંથી 49 જાય તો 1. ફરીથી શૂન્ય ઉતારીએ, 7 એકા 7. પોઈન્ટ પછી 3 આંકડા સુધી દાખલો ગણવાનો. કેટલા આંકડા સુધી? 3 આંકડા સુધી. તો અહીંયા જોઈએ તો 1224.57. છેલ્લો આંકડો જો 5 કરતા નાનો હોય તેને લખવાનો નહીં. તો આપણો જવાબ 1224.57. અને જો 5 હોય અથવા 5 કરતા મોટો હોય તો એની આગળનામાં 1 ઉમેરી 57ના 58 કરવા પડે. પણ અહીંયા 5થી નાનો છે માટે 57 એમના એમ જ રહેશે. તો દાખલાનો જવાબ આવે 1224.57
મીટરનો સ્ક્વેર. તો શંકુનું કુલ પૃષ્ઠફળ મળી ગયું. નીચે તમારે આન્સર અલગથી લખવો હોય તો તમે લખી શકો છો કે શંકુનું કુલ પૃષ્ઠફળ બરાબર 1244.57. હવે દાખલા નંબર 3 પર નજર નાખીએ. દાખલો ત્રીજો છે, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે 308 સેન્ટીમીટર સ્ક્વેર અને તેની ત્રાસી ઊંચાઈ આપેલી છે. તો ત્રાસી ઊંચાઈ લખી દઈએ આપણે કે ત્રાસી ઊંચાઈ બરાબર, અને ત્રાસી ઊંચાઈને આપણે શું કહીએ છીએ, એલ બરાબર કેટલા આપેલા છે, ત્રાસી ઊંચાઈ 14 સેન્ટીમીટર છે, તો 14 સેમી. બીજું શું આપ્યું છે, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 308 સેન્ટીમીટરનો સ્ક્વેર. હવે શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર આપણને આવડે છે, તો લખીએ પાઈ આર એલ અને બરાબર ક્ષેત્રફળની કિંમત કેટલી છે, 308. તો પાઈ આર એલની જગ્યાએ કિંમત મૂકીએ. પાઈની કિંમત આપી નથી એટલે 22/7 લખીશું. દાખલામાં ક્યાંય ત્રિજ્યાનું માપ નથી આપ્યું, શોધવાની કીધી છે, તો આર એમના એમ રાખીએ. એલ એટલે ત્રાસી ઊંચાઈ કેટલી આપેલી છે, 14 સેન્ટીમીટર, તો 14 લખીએ અને બરાબર 308. આર શોધવાના છે એને ત્યાં જ રહેવા દઈએ, બાકીની બધી કિંમતો જમણી બાજુ લઈ જઈએ. તો છેદ અંશમાં જશે અને અંશ ક્યાં આવી જશે, છેદમાં. એટલે છેદ એટલે ભાગાકાર ગુણાકારમાં જતો રહેશે અને આ ગુણાકાર ભાગાકારમાં. તો 308 × 7 છેદમાંથી અંશમાં, અને આ બંને અંશમાંથી ક્યાં આવી જશે, 22 × 14 છેદમાં. સૌથી પહેલા 7 દુ 14, 2નો છેદ 308 જોડે ઉડાડીએ તો 308ના અડધા કરવા પડે. તો 300 ના અડધા 150, 8ના અડધા 4, તો 154. હવે 22 એકાનો ઘડીઓ છે એમાં 154 આવે, તો 22 સિત્તા માટે આર બરાબર 7 સેન્ટીમીટર. દાખલામાં સેમી હતા એટલે સેમી. તો પહેલો જવાબ આપણો આવી ગયો કે આર બરાબર 7 સેમી. આ આપણો પહેલો જવાબ. ત્યારબાદ બીજું શું કીધું છે કે કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. કોની, શંકુની. તો એ પણ શોધી લઈએ કે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર, કુલ સપાટીનું ક્ષેત્રફળ છે પાઈ આર કૌંસમાં એલ પ્લસ આર. પાઈની કિંમત 22/7 ગુણ્યા આર એટલે ત્રિજ્યા. અભી હાલ આપણે શોધી આર બરાબર કેટલા મળ્યા, 7. તો આરની જગ્યાએ લખીશું 7. એલ ત્રાસી ઊંચાઈ કેટલી છે, 14. એલની જગ્યાએ 14. આર ફરીથી, તો આરની જગ્યાએ 7. 7 ઉડી ગયા, એકદમ સિમ્પલ છેદ હતા. 7 ઉડ્યા, બહાર શું વધ્યું, 22. બ્રેકેટ છે તો ગુણાકાર વચ્ચે હોવા જોઈએ એટલે છેદ. 14માં 7 ઉમેરીએ તો કેટલા આવશે, 21. હવે 14માં 7 ઉમેરીએ 21 આવે તો 22 × 21 કરવા પડશે. 22 × 21. નાના દાખલા સિમ્પલ લો. 21 દુ 42 નો ઘોડો વધી 4. 21 દુ 42, 42માં 4 ઉમેરો તો 46. ડાયરેક્ટ આન્સર આવી ગયો 462 સેન્ટીમીટરનો સ્ક્વેર. આ બીજો જવાબ મળ્યો. એક જ દાખલાની અંદર કેટલી કિંમતો શોધવાની કીધી હતી, 2. પહેલા ત્રિજ્યા કીધી હતી અને પછી કુલ સપાટીનું ક્ષેત્રફળ એ પણ મળી ગયું. હવે જોઈએ આજના લેક્ચરનો છેલ્લો દાખલો, દાખલા નંબર 4. ચોથા દાખલામાં પણ 2 કિંમતો શોધવાની કીધી છે. જો પણ આપ્યું શું છે એ જોઈ લઈએ પહેલા. તો શંકુ આકારનો તંબુ છે જે 10 મીટર ઊંચો છે. તો અહીંયા શંકુની ઊંચાઈ આપી છે, શંકુની ઊંચાઈ. હવે ઊંચાઈ આગળ ત્રાસી ઊંચાઈ એવું લખ્યું નથી, માટે આ ઊંચાઈને આપણે લંબ ઊંચાઈ ગણીશું એટલે h ગણીશું. કેટલા આપેલા છે, 10 મીટર. તેના પાયાની ત્રિજ્યા, પાયાની ત્રિજ્યા ગમે તે હોય એને શું કહેવાય, આર. કેટલી છે, 24 મીટર.
સૌથી પહેલા શું કીધું છે? તંબુની ત્રાસી ઊંચાઈ શોધવાની કીધી છે. તો ત્રાસી ઊંચાઈનું સૂત્ર લખીશું પહેલા. તો ત્રાસી ઊંચાઈનું સૂત્ર શું છે એ જોઈ લઈએ. L² બરાબર h² વત્તા r². હવે આમાં કિંમત મૂકીએ. h ની કિંમત કેટલી છે? એટલે કે h બરાબર 10 આપ્યા છે ઊંચાઈ, 10² r કેટલા છે? 24. તો 24² 10² કેટલો થાય? 100. 24² થાય 576. 24 ગુણ્યા 24 કરશો એટલે મળી જશે. હવે આ બેનું ટોટલ કરીએ કે 576 100 ઉમેરીએ તો 676. આ શું મળ્યું આપણને? L². હવે 676 નું વર્ગમૂળ કાઢીએ એટલે આપણને L મળે. તો 676 નું વર્ગમૂળ, તો વર્ગમૂળ લખી દઈએ. માટે L બરાબર 676 નું વર્ગમૂળ થશે 26. તો L ની કિંમત કેટલી આવી? 26 સેન્ટીમીટર. 1 થી 30 સુધીના વર્ગમૂળ આવડતા હોય તો 10 ધોરણ સુધીનું ગણિત ખૂબ જ સારી રીતે આવડે. 10 ધોરણ સુધીનું એટલે કે 9માનું અને 10માનું. તો L ની કિંમત મળી ગઈ એટલે તંબુની ત્રાસી ઊંચાઈ મળી. તો અહીંયા લખી દઈએ તંબુની ત્રાસી ઊંચાઈ L બરાબર 26 સેન્ટીમીટર. આપણો પહેલો આન્સર આવી ગયો. હવે બીજું નંબર 2 ઉપર શું કીધું છે કે 1 મીટર સ્ક્વેર ₹70 લેખે તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો કુલ ખર્ચ આપણે શોધવાનો છે. તો એ દાખલો અહીંયા બાજુમાં ગણી લઈએ. કાપડનો ખર્ચ શોધવા માટે સૌથી પહેલા કેટલું કાપડ વપરાયું તે જાણવું જરૂરી છે. તેના માટે આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડશે. કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર πr/L. પાઈની કિંમત દાખલાની અંદર આપણને આપવામાં આવેલી નથી, માટે પાઈની કિંમત આપણે શું લખશું? 22/7. r બરાબર એટલે કે ત્રિજ્યા કેટલી આપી છે? 24. અને L આપણે કેટલા શોધ્યા? 26. હવે કોઈનો પણ 7 જોડે છેદ ઉડતો નથી એટલે 3 નો ગુણાકાર કરવો પડશે. પહેલા 22 ગુણ્યા 24 અને એનો જે જવાબ આવે એને 26 સાથે ગુણાકાર કરવો પડે. તો ગુણાકાર આપણે રફકામ અહીંયા જોઈ લઈએ. સૌથી પહેલા 22 ગુણ્યા 24. 22 ગુણ્યા 24. એકમ 0, 2 દુ 4, 2 દુ 4. હવે 4 નો ગુણાકાર 4 દુ 8, 4 દુ 8, 8 ના 8, 8 અને 4 12 નો બગડો વધી 1, 4 અને 1 5. તો કેટલા? 528. એને કેટલા વડે ગુણવાના? 26 વડે. 528 ગુણ્યા 26. એકમની 0. 2 × 16 નો છગડો વધી 1, 2 દુ 4 અને 1 5, 2 પંચા 10. હવે 6 નો ગુણાકાર 6 × 48 નો આઠડો વધી પડી 4, 6 દુ 12, 12 અને 4 16 નો છગડો વધી 1, 6 પંચા 30 અને 1 31, 8, 6 અને 6 12 નો બગડો વધી 1, 5 અને 6 અને 1 7, 3 ના 3, 1 ના 1. તો 13,728 આવ્યા. 13,728 અને છેદમાં કેટલા છે? 7. હવે આનો ભાગાકાર કરવાની જરૂર નથી. અહીંયા લખી દઈએ સેમીનો સ્ક્વેર. કેમ ભાગાકાર આગળ ના કર્યો? કારણ કે આપણને ક્ષેત્રફળ શોધવાનું કીધું જ નથી, આપણને તો ખર્ચો શોધવાનો કીધો છે. તો ક્ષેત્રફળનો ભાગાકાર કરી પોઈન્ટમાં જવાબ લાવવાથી કોઈ મતલબ નથી. તો હવે આપણે ખર્ચ માટે આગળ વધીએ. તો ખર્ચ શું છે? 1 મીટર સ્ક્વેરના કાપડનો ખર્ચ છે 70 રૂપિયા. તો પદ મૂકીએ કે 1 મીટર સ્ક્વેર કાપડનો ખર્ચ બરાબર ₹70. તો કેટલા મીટર સ્ક્વેર કેટલા મીટર સ્ક્વેર કાપડ છે? અહીંયા આગળ 13,728/7 મીટર સ્ક્વેર. 13,728/7 મીટર સ્ક્વેર
કાપડનો ખર્ચ બરાબર કેટલો? આ બધું મૂક્યું. હવે ગણતરી કે 13,728 છેદમાં 7 અને ગુણ્યા કેટલા વડે? અને 70 વડે આપણે ગુણાકાર કરશું. તો જો 7નો છેદ 70 જોડે ઉડી જશે. જો અહીંયા તમે પોઈન્ટમાં જવાબ લાવે તો ગુણાકારમાં પણ તકલીફ હતી. તો અહીંયા 7 રહેવા દીધા. તેનો ફાયદો શું થયો? 7નો છેદ અહીંયા આસાનીથી ઉડી ગયો. છેદ ઉડી જવાથી 10 જ વધ્યા, એટલે ગુણાકાર કરવાથી ખાલી શૂન્યની સાથે આવશે. તો જવાબ આવશે 1,37,280 રૂપિયા. આનો આન્સર લખીએ કે તંબુ બનાવવા માટે નીચે જવાબ લખી દઈએ કે તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો કુલ ખર્ચ રૂપિયા 1,37,280 થાય. તો વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.